Hallelujah. Praise the Lord. Good morning. સવારની સલામ. પ્રભુનું વચન આપણને શીખવાડે છે કે જ્યાં પ્રભુ હતા, બાળ ઈસુ હતા, ને જો જે તારો પૂર્વમાં તેઓએ જોયો હતો તે તેઓની આગળ ચાલતો હતો, ને બાળક હતો તે સ્થળ ઉપર આવીને થોભ્યો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આજે પણ આપણે એ આશામાં, એ રાહમાં, એ વિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છે ક્રિસમસના આનંદ ઉત્સવમાં કે પ્રભુ તો લેવા આવનાર છે. અને જ્યાં જ્યાં તેમના લોકો છે, જેમ તારા જ્યાં તારો એ હતો ત્યાં પ્રભુ હતા, એ માગીઓને માટે નિશાનીરૂપ હતું. અને એમ દૂતો પણ જેમ કહ્યું છે, વીણીને તેમના લોકોને લઈ લેશે. સમય ચોક્કસ બહુ જલ્દીથી આવનાર છે. ઈશ્વરના કાર્યમાં વિલંબ નથી, પણ ઘણાના બચાવના માટે અને ઘણા બધાનો બચાવ થાય, નાશ ન થાય તેના માટે હજી પણ તેઓ રાહ જોઈ રહ્યા છે. હાલેલુયા, કેમ કે ઈશ્વરનું વચન સંપૂર્ણ છે કે જે પૂરું થયા વગર રહેવાનું નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. લુકની લખેલી સુવાર્તા રોજ તારીખ વાઇઝ જો તમે વાંચશો તો હજી તો થોડા દિવસો જ પસાર થયા છે એક સાથે તમે કે હું અધ્યાયો વાંચી શકીએ છીએ. અને ચોક્કસ જ્યારે આ રેકોર્ડિંગ થાય છે ત્યારે તો હજી આ માસનો 8મો જ દિવસ છે. વળવાળા મિત્રો, રોજ વાંચીએ, એક નવી ઓળખ સાથે પ્રભુનું વચન આપણા જીવનમાં વાત કરશે. નવું જ્ઞાન, બુદ્ધિ, ડાપણ, દોરવણી આપણને જરૂરથી પૂરી પાડશે. એવું નહીં ખાલી લુકની લખેલી સુવાર્તા, તમને જે ગમે એ પ્રમાણે પણ તમે પ્રભુના વચનો રોજ અને રોજ વાંચી શકો છો. તમે જુઓ તો લુકની લખેલી સુવાર્તામાં ગાલિલીઓના સામે ગેરાસીનીઓનો દેશ છે. જો તમે નકશો બરાબર જોશો તો તમને એ પ્રમાણે જોવા મળશે. અને તે સરોવરના કાંઠે છે. અને ત્યાં સરોવરના કાંઠે ઉતરતા જ એક કબ્રસ્તાન વિશે લખવામાં આવ્યું છે. ત્યાં આગળ એક ભયંકર માણસ, જેનામાં અશુદ્ધ આત્માઓની સેના હતી, જે સાંકળે પણ બંધાતો ન હતો, કપડાં પહેરતો ન હતો, પોતાને ઈજા કરતો હતો અને કોઈનાથી એને કંટ્રોલ થતો ન હતો. આપણે જાણીએ છીએ ત્યાંના લોકો તેમનો નકાર કરે છે. તેમને કહે છે, અમારી સીમમાંથી તો ચાલ્યો જા. ઘણી બધી વખત પ્રભુ આપણા જીવનમાં ચમત્કાર, સાજાપણું અથવા કંઈક એવી સારી બાબતો કરે છે. તમે જોશો કે આ વ્યક્તિ સિવાય બધા જતા રહ્યા અને એણે પ્રભુની સાથે આવવા ચાલ્યું. પણ પ્રભુ એને બહુ સુંદર કહે છે. સુંદર એટલા માટે કે પ્રભુ એને બીજાઓએ જે તારા માટે ઈશ્વરે કર્યું તે તું જણાવ. એને અને કે છે આખા દેશમાં એ વાત ફેલાઈ ગઈ, એ પ્રાંતોમાં એ બાબત ફેલાઈ ગઈ. ઘણીવાર પ્રભુ આપણા જીવનમાં ઈચ્છે છે કે આપણે એ બાબતો જે પ્રભુથી પામીએ છીએ, મેળવીએ છીએ,
જે અશક્ય બાબતો આપણા જીવનમાં બને છે, એના દ્વારા પ્રભુનો મહિમા વધે, બીજાઓનો વિશ્વાસ વધે, બીજાઓ પ્રભુની પાસે આવે. હાલેલુયા. ચોક્કસ આજે તો મીડિયાનો જમાનો છે, એટલે એક વિડીયો શેર કરો, સાજાપણાનો એટલે ખૂણે ખૂણે પહોંચી જાય. પણ ત્યાં બાબત એવી બને છે, ક્ષમા કરજો, કે લોકો એ જગ્યા પર જવાની શરૂઆત કરે છે. ડિફરન્સ આટલો છે, ત્યાં આગળ ઈસુએ સાજાપણું આપ્યું. કદાચ સમજો કે મારી જગ્યાની હું વાત કરું તો લોકો મારી જગ્યા પર દોડે, પણ પ્રભુ એ ઈચ્છતા નથી કોઈ જગ્યા પર કે કોઈ જગ્યાના વ્યક્તિની પાસે જાય. પ્રભુની પાસે લોકો જાય અને પ્રભુએ જે એના માટે કર્યું છે એની જાહેરાત થાય. અને પ્રભુએ જો આપણામાંના કોઈના દ્વારા કામ કર્યું છે તો તમે અને હું તો આશીર્વાદિત થયા વગર રહેવાના નથી જ. એથી વધારે કે જો આપણે બીજી કોઈ અન્ય રીતે એ બાબતોને વધારે લોકો સુધી મોકલીએ છીએ. ચોક્કસ એવો સમય છે, પણ એને દરેક સમયમાં આપણે પારખવાનું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણીવાર બહુ જાહેરમાં અમુક સારી બાબતો બને છે અને એના વિડીયોઝ કે ફોટોના લીધે બીજા અન્ય વિશ્વાસીઓ પર નકારાત્મક ઇમ્પ્રેશન પણ થાય છે, અને ઘણીવાર ઘણી બધી સારી સેવાઓમાં પણ રૂકાવટો ઉત્પન્ન થાય છે. અને માટે પ્રભુએ એને બહુ સરસ કહ્યું, એ વ્યક્તિને જ પ્રભુએ જાણે કે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો કે તું જા અને પ્રભુએ તારા માટે જે કર્યું છે. અને વાલા મિત્રો, આપણે પણ એ કહીએ, તમારા જીવનમાં જે કામ કર્યું છે પ્રભુએ, એ તમે બધાને કહો પ્રભુએ તમારા માટે શું કર્યું છે. અને તમે જુઓ કે જો તમે સેવક છો, સેવિકા છો, તો તમારા દ્વારા પ્રભુએ કામ કર્યું છે, તો તમે ખૂબ ખૂબ આશીર્વાદિત થવાનો છે. આ કોઈના માટે નથી કહેતો, એટલે ક્ષમા કરજો, પેલી કહેવત પ્રમાણે કે બંધ બેસતી પાઘડી ન પહેરશો, પણ આ એક સનાતન સત્ય છે. ઘણી જગ્યાએ કહ્યું છે, કોઈને કહીશ નહીં. લોકો જુએ, જાણે અરે આ લંગડો હતો, સાજો થઈ ગયો. આપણે સુંદર નામના દરવાજાએ આપણે જોઈએ છે કે આ તો એ જ વ્યક્તિ છે કે તે આ સુંદર નામ દરવાજે ભેગ માંગતો હતો. પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વખત જો પ્રભુના આયોજન પ્રમાણે આપણે કાર્યને પૂર્ણ થવા દઈએ છે, સંપૂર્ણ થવા દઈએ છે, તો એનો આશીર્વાદ ઘણો મોટો છે. અકલ્પ્ય આશીર્વાદોથી હું અને તમે ભરાઈ જવાના છે. અને ચોક્કસ ઈશ્વરનું નામ મહાન છે, તેમના નામમાં તારણ છે, તેમના નામમાં જે કંઈ આપણે માગીશું થવાનું છે, બનવાનું છે. અને જેમ યોહાનને શિષ્યોને કહ્યું, તમે જેને કહો કે લૂલા સાજા થયા છે, નહીં આંધળા દેખતા થયા છે, બહેરા સાંભળતા થયા છે, એમ આજે પણ તેમના નામમાં આપણે બધું જ કરી શકીએ. ને આપણને તેનો હક પણ આપવામાં આવ્યો છે. ચોક્કસ એના માટે આપણું જીવન એવું જરૂરી છે, એવા શુદ્ધ અને ઈશ્વરની આજ્ઞા પાડનારા, ઈશ્વરના ધોરણ પ્રમાણે જીવન જીવનારા, વચન ખાલી બોલનારા નહીં, પણ વચન પાડનારા, સાંભળનારા, અને એ પ્રમાણેનું આપણું જીવન પણ બહુ જ જરૂરી છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એટલે ઘણીવાર હું એવા શબ્દો પણ વાપરું છું કે આપણે 5મી સુવાર્તા બનવાનું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કે આપણા જીવનો દ્વારા ઘણા બધા લોકો પ્રભુને ઓળખે, ઘણા લોકો આશીર્વાદિત થાય, ઘણા પ્રભુની પાસે આવે, પ્રભુનો મહિમા થાય. અને જેમાં પ્રભુનો મહિમા થતો હોય તો પ્રભુ શું આપણને આશીર્વાદ વગર રહેવાના છે થોડા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હવે એક નાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આગળ વધીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, રોજ સવારે તમે અમારી સાથે અલગ અલગ રીતે વાત કરો છો. આજે પણ આ માસમાં તમે બહુ સુંદર રીતે તમે અમારી સાથે વાત કરી, અમને સમજાવ્યું. ઘણીવાર તમે
સુવાર્તા આપવા માટે કહો છો, ઘણીવાર તમે સુવાર્તા આપવાને માટે મના કરો છો, જગ્યા પર જવાને માટે મના કરો છો, અથવા કોઈ બી જગ્યા પર મોકલો છો પ્રભુ. એ બાબતો પ્રભુ અમે સમજીએ, તમે અમને રોકો છો, કોઈ જગ્યા પર તમે સફળતા આપો છો પ્રભુ. એ બધી બાબતો પ્રભુ તમારા બાળકો તરીકે અમે સમજી શકીએ, અમને સમજવાને માટે તમે એવા ઉપરના જ્ઞાન, બુદ્ધિ અને ડાપરથી ભરી દો, એટલા માટે કે પ્રભુ સર્વમાં પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે કરીએ અને એમાં વધારે અને અમે વધારે આશીર્વાદિત થઈએ પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા, ખાસ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા કે આજે સવારમાં તમે અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે અને પ્રભુ અમે તમારું બહુ ભજન કરી શક્યા છે, તમારું પવિત્ર નામ લઈ શક્યા છે. અમારો ચરણોને પ્રભુ, અમારા પગને પ્રભુ અમે જમીન પર મૂક્યા છે. અમે સાજા ભલા તંદુરસ્ત અમારા કુટુંબ અને અમારા પરિવારજનો સાથે છે, અમારા વાલાઓ સાથે છે, અમારા પ્રિયજનો સાથે છે. માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરનાર આજના દિવસમાં અમે આગળ વધીએ છીએ પ્રભુ. ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જ્યારે અમે બહુ જ હવે નજદીક છે પ્રભુ, જ્યારે આ માસમાં એ દિવસ જે નક્કી કરવામાં આવે છે, દિવસે અમે પ્રભુ તમારો જન્મ એક સાથે આખા વિશ્વમાં ઉજવવાના છે પ્રભુ પિતા, ત્યારે પ્રભુ એ દિવસમાં પ્રભુ અમે વધારે નજદીક આગળ જઈ રહ્યા છે. ત્યારે દરેકનો કંટ્રોલ લો અને પ્રભુ દરેકની સર્વ પ્રકારની જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડો, દરેકને ઉત્તમ અને સારા વાનાથી ભરપૂર કરો પ્રભુ પિતા. દરેકના ઘરોની તમે મુલાકાત લો પ્રભુ, તેમના આંખના આંસુઓને તમે લૂછી નાખો પ્રભુ. દરેકના ઉદાસીનતા, દરેકના ઘરની ઉદાસીનતા, દુઃખ, નિરાશા, હતાશા, ચિંતાઓ પ્રભુ દૂર થાય અને સર્વ લોકો તમારામાં આનંદ કરે પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. જેઓ વાલાના વિયોગે દુઃખી છે તેમને દિલાસો આપજો, પોતાના વલાઓથી દૂર છે પ્રભુ તેમને પણ પ્રભુ તમે તમારી મોટી દયા અને કૃપાથી ભરી દેજો પ્રભુ પિતા. અને ખાસ કરીને પ્રભુ પિતા દરેકની તમે હિંમત બનજો પ્રભુ પિતા, અને દરેકના જીવનમાં પ્રભુ તમારા પવિત્ર નામમાં મોટા મોટા કામો થાય, કાર્ય થાય, તેઓ ઉપયોગી થાય અને બીજાઓને માટે તમારા નામમાં તેઓ આશીર્વાદિત થાય. તમારા દૂતોના રૂપમાં તેઓ ઘણા બધા લોકોને માટે એવા કામો કરે કે જે કામો તમે ગણો છો અને પ્રભુ જેના માટે તમે કહો છો કે બહુ નાનામાંથી એકને તે કર્યું એટલે મને કર્યું બરાબર છે પ્રભુ, એવા કામો કરીને પ્રભુ અમારા નામો જીવનના પુસ્તકોમાં લખાય પ્રભુ, એવી પણ અમે હૃદયથી તમને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરતા તમારી આગળ પ્રભુ અમે નમ્યા છે અને ખાસ પ્રભુ અમે વિનંતી કરતા પ્રભુ અમે તમને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેઓ સાંભળે છે, વિશ્વાસ કરે છે, તમારા પર ભરોસો કરે છે, અત્યારે પણ આ સંગતમાં છે પ્રભુ, ત્યારે પ્રભુ મેં પ્રાર્થના કરી છે કે દરેક વિશ્વાસીઓના વિશ્વાસ પ્રમાણે પ્રભુ, અને જેમણે તમને મસીહ તરીકે, તારનાર તરીકે, ઈશ્વરના દીકરા તરીકે કબૂલ કરે છે, પાપોની માફી માગી છે, જીવન તમારા નામમાં બદલી નાખ્યું છે, તેઓ વિશેષ પ્રભુ આશીર્વાદિત થાય, ફળ આપનારા બને અને પ્રભુ તેમના માટેના પ્રભુ તમે સુવાર્તાના દ્વારો ખુલ્લા કરો, અમારા માટે સુવાર્તાના દ્વારા ખુલ્લા કરો અને રોજે રોજ પ્રભુ ઘણા બધા એવા આત્માઓ પ્રભુ નાશમાં જતા બચી જાય અને પ્રભુ તમારો મહિમા થાય પ્રભુ, અને પ્રભુ શૈતાનની મોટી હાર થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને પરમેશ્વર પિતા તમારું રાજ્ય જલ્દીથી આવો, દરેક ઘૂંટણ અમે દરેક જીભ ખોલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દીજો. જેઓ માંદા છે પ્રભુ એમના માટે પણ માગીએ છીએ પ્રભુ કે તેઓ સંપૂર્ણ સાજાપણું મેળવે, ભલે ગમે તેવા રોગ હોય, ભયંકર રોગ હોય, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં તેમને પાપોની માફી મળે અને 39 ફટકામાં તેઓ સંપૂર્ણ સાજા થઈ જાય એવી પ્રાર્થના કરે છે. તમામ પ્રકારના લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તોમતો પ્રભુ તમે દૂર કરજો પ્રભુ અને છોડાવજો, કારાવાસમાંથી બહાર કાઢજો પ્રભુ પિતા. અને વિશેષ પ્રભુ જેઓ ગેરમાર્ગે દોરાયેલા છે, નશાઓમાં છે પ્રભુ, લગ્નને પ્રભુ તુચ્છ ગણ્યું છે પ્રભુ પિતા અને પ્રભુ અનૈતિક બાબતો કરી છે, ત્યારે પ્રભુ તમે ખાસ તેઓને તમારી તરફ પાછા વળો, પસ્તાવી હૃદય આપો અને તેમ નાશ ના થાય પ્રભુ, ફરી એકવાર તમારી સાથે જોડાઈ જાય એવી પ્રાર્થના કરશે. દરેકના રોજગાર, નોકરી, ધંધાને આશીર્વાદ
આશીર્વાદિત કરજો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માટેના સર્વ રસ્તાઓને પ્રભુ તમે ખુલ્લા કરજો, આશીર્વાદિત કરજો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, IELTSના બેન્ડ વાળજો પ્રભુ, દેશ અને વિદેશમાં ભણતા રહેતા જોબ કરતા સર્વ લોકોને તમે રક્ષણ કરજો, જેમને પ્રભુ પગાર વધારા માટે પરીક્ષા આપવાની છે પ્રભુ પિતા, પ્રમોશન માટે પ્રભુ તેમને પણ તમે પાસ કરજો, જેમને ભણવાના માટે પરીક્ષાઓ આપવાની છે એમાં પણ તમે તેમને પાસ કરજો પ્રભુ, તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધ નામોને કાઢી નાખજો પ્રભુ પિતા, અને તમારી સેવિકાને આ માસમાં તેમના ખેતરનો કબજો મળી જાય એવું તમે થવા દેજો, દરેકને લોન આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા, મકાન જે વેચવાનું છે પ્રભુ તમારે એક સેવક અને વડીલ સેવક અને સેવિકાનું પ્રભુ એ મકાનો વેચાઈ જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, વિધુરો વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગો, વિકલાંગોની પણ પ્રભુ તમે મુલાકાત લેજો ને તેમના દુઃખને પ્રભુ તમે આનંદમાં બદલી નાખજો, દરેક સેવક સેવિકાની સેવાને આશીર્વાદિત કરજો, તેમના ઘરોનું ભરણ કરજો પ્રભુ પિતા, અને તેમનું તમે રક્ષણ કરજો પ્રભુ, અમારી પણ સેવાને તમે આશીર્વાદિત કરજો, રોજના વિડીયોઝને પ્રભુ પિતા, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને, બુધવાર શુક્રવારની સંગતોને પણ તમે આશીર્વાદિત કરજો, અને છેલ્લી બાબત પ્રભુ તમારી પાસે માંગી છે જે સંપૂર્ણ અશક્ય છે, તમારા પવિત્ર નામે શક્યતામાં બદલાઈ જાય, અમે પ્રાપ્ત કરીએ એવું થવા દેજો પ્રભુ, આગળના સમયમાં મારી સાથે ખોરાક વસ્ત્ર પાણી આપજો, પાપોની ક્ષમા કરજો, અને સાંજે આભાર મંત્રી લેજો માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આટલું સાંભળો દીવ બાપ માન્ય કરજો, આમીન આમીન આમીન.